નામ है आरबीजी व्लॉग ने एक बीजू चैनल है नाती स्पेशियल એમાં હમણાં એક્ટિવ ને બાકી તો બાકી સલાહ સૂચન દેવાનું છે નહીં પણ કામ કરતું રહેવાનું યુટ્યુબમાં અમારે પેલા 1000 સબસ્ક્રાઈબર નહોતા ને તો એમ થાય કે કેદું થાય 6 મહિના લાગી ગયા અમારે 1000 સબસ્ક્રાઈબર નહોતા થયા પછી એક વિડીયો વાયરલ થયો ને એક દીમાં 2000 સબસ્ક્રાઈબર થઈ ગયા હતા તારા સોશિયલ મીડિયાની તાકાતના ખબર પડ્યા મને કે આમાં આપણે વાત જોતા રહીએ એક મિનિટે 10 15 સબસ્ક્રાઈબર વધતા હતા એટલે કામ કરતા રહ્યો ગમે ત્યારે વહેલા મોડો વિડીયો આપણો વાયરલ થાય પણ મેન તક આવે કે એન્ગેજમેન્ટ આવવું જોઈએ કોઈ હાવ થંબનેલ કે કોઈ ટાઇટલ મેટર નથી કરતું વિડીયો આપણો 5 મિનિટનો હોય તો 3 મિનિટનો તો કોઈક જોવા જ જોઈએ તો આગળ વિડીયો આપણો વાયરલ થાય એટલે બસ વિડીયોમાં ખાસતા મારા હાથ ઉધરું છે હું નથી બોલ્યો સીતારામ બધાયને તો આજ બધા યુટ્યુબરો ભેગા થયા ને હળે મળે ને બધાને આનંદ કરવાનો છે ને જે નવા યુટ્યુબર છે એને બધાને પ્રોત્સાહન દેવાનું છે બધાને હળે મળે ને સપોર્ટ કરજો બધાને એકાબીજાને તો બધાય આગળ વધે ખૂબ ખૂબ આભાર બધાયનો સીતારામ જય વજરાજ કી હે બધાને મજામાં મને જો કે અમે બોલતા ઓછો આવડે માઈકમાં કોઈ દી બોલીને અહીં મીટઅપું ઇવેન્ટું થતી હોય તો આપણે બધા બોલે હગીએ બધા યુટ્યુબરને બોલવાનો મોકો જડે થોડીક વાર મણી જાજુ બોલતા ન આવડે જે અમારા કિશનભાઈ ઘણા મોટા સેલિબ્રિટી છે ને બધાને બોલતા આવડે કે એની પ્રેક્ટિસ હોય એટલી બાકી તા કંઈ ન હોય જે જૂના હોય ને એની વધારે પડતો અનુભવ થયો હોય સિનિયર હોય આપણે એ તો અમારા સિનિયર તો રામભાઈ છે જયેશભાઈ છે પછી આ સાઈડ અમીરભાઈ બેઠા ઘણા બધા છે એના સાથ સહકારથી સપોર્ટથી જ બધા આ લગડ ભૂગ્યા હોય થોડો ઘણો બધાને આપણી સપોર્ટ જડીએ ને સપોર્ટ કરીએ તો એ આગળ વધે જાય બાકી તો આપણી સપોર્ટ કરી સબસ્ક્રાઈબર નહીં કરીએ તો એની કંઈ ફેર નહીં પડે એને તો ગમે એ વિડીયો ગમે છે ને કન્ટેન્ટ સારો હોય એટલે સબસ્ક્રાઈબ તો કરવાના જ છે પણ તોય બને એટલે આપણાથી કોશિશ કરાય તો એનાથી આગળ વધે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કોઈનો વારો બાકી નહીં રહે પણ બે છોકરા એવા એક્ટિવા બુસ્કોટ પહેરે બરોબર બહુ સરસ મજાના વિડીયો બનાવે ખૂબ સરસ મેસેજ આપતા હોય અને મને આ નાના છોકરા જે કામ કરે ને એમાં વધારે મજા આવે એટલા માટે કે એના પાસે આજે ટાઈમ ઘણો બધો છે કાંઈ અખતરા કરે શકે નવા એક્સપેરિમેન્ટ કરે શકે આપણે જ્યાં ટાઈમ આપણા પાસે અખતરા કરવાના ને જોકે એ પ્રકારે આ તે સાબિત કરી દીધું કે 60 ફેરથી પણ કામ કરે શકાય અને એકડે એકથી કરે શકાય એવું ને કામ કરવું હોય તો કોઈ ઉંમર નથી નયનભાઈ બે મિત્રો અહીંયા આવો તમારી ચેનલ વિશે વાત કરો ને તમારો પરિચય આપો બે હાલો અમે થોડું બનાવવાનું ખોલવાનું નક્કી કર્યું છે પણ ખબર છે અમારી યાદશક્તિ વોટ્સએપના સ્ટેટસ એવી છે 24 કલાક પર ટકતી નથી એટલે આજ માટે અમે અગાઉથી લખેલી સ્પીચ લઈને આવ્યા છીએ આશા છે તમને દિલથી સાંભળશો સૌ પહેલા તો અહીં બેઠેલા બધા યુટ્યુબરોને હૃદયથી ધન્યવાદ આપ સૌએ જે મહેનત કરી છે જે વિડીયોઝ બનાવ્યા છે એ જોઈને જ અમને પ્રેરાયા અમે વિચાર્યું કે અરે આ બધા લોકો દિલથી જીતી લીધા તો ચાલો ભાઈ આપણે પણ કોમેડી કરીને લોકોના ચહેરા પર હાસ્ય લાવીએ હવે ભલે ક્યારેક અમારી મજાક પર લોકો વધારે હશે કે અમે જ જોઈને હશે પણ આ વાત એ સ્મિત આવવું જોઈએ સાચું કહું તો સોશિયલ મીડિયા પર આપણો પરિવાર એક સરખો જ છે આમ ક્રિએટર અમને પ્રેરણા આપજો અને આખરે સૌ મળીને ફેમિલીને મજા કરાવીએ આજે આ મીટઅપમાં એકથી એક ક્રિએટિવ માઇન્ડ બેઠા છે અમને તો એમ લાગે છે કે યુટ્યુબર કમ્યુનિટી એટલે કોમેડી ક્રિએટિવિટી અને કનેક્ટિવિટીનું કોકટેલ તો જો આ તો બધા વિચારતા હશે કે આ ભાઈ સ્ક્રિપ્ટ લખીને આવ્યા છે પણ આ ભાઈએ કીધું એવી જ રીતે અમે પણ ChatGPT માંથી જ આ સ્ક્રિપ્ટ લખી છે હમણાં જે બેઠા હતા કંઈ હતું નહીં એટલે વિચાર આવ્યો કે આમાં લખવાનું તો થશે એટલે આપણા ભાઈ છે એને કીધું કે આ ChatGPT માંથી હાલતું સ્ક્રિપ્ટ બનાવી ચેનલ અમે ટેક્સ્ટ ને બધું અમે ChatGPT માંથી મારીએ એટલે વિડીયો સારા વાયરલ થાય છે એટલે અમે સ્ક્રિપ્ટ લખવાનો વિચાર કર્યો રામ બધાઈને અને અમારા ચેનલનું નામ RR મોઢવાડિયા છે અમે વિડીયોઝ બનાવીએ કોમેડી ઇન્સ્ટા મૂકીએ બધા સોશિયલ મીડિયા મૂકીએ છીએ પછી મામાનો છોકરો છે ઘણા છે ને એક ચેનલમાં ઉપર આગળ વધારવા માટે અમે બે જ નથી ઘણા છે કેમેરા પાછળ નહીં એટલે અમારે આગળ વધારી અમને ભાઈ છે અમારા ઘણા મામા છે
ટૂંકમાં વિડીયોઝ ઘણાય બનાવી આમાં. જે પેલો બનાવ્યો હતો અમે ત્યારે અંટાણા બનાવ્યો હતો કે જે મામો ટૂંકમાં હાલન આવતા હોય અને પૂછે છે કે હું તરત મામાને પૂછું કે મામા શરીર કેવી રીતે ઘટાડવું, તો મામો ઘણા ઉપાય આપે છે અને વિડીયો 156 કે પૂગ્યા અને મામો રોજડા રહીએ. એટલે મામો હે ને પહેલી વાર વિડીયામાં આવ્યા એટલે મામાના જે ગામમાં જેટલા લોકો હતા ને મામાને પૂછે કે તું આ મોઢવાડિયાના ચેનલમાં આવ્યો ને હમણાં કે અમે વિડીયો જોયો દુકાન બેઠા હતા ત્યારે કે તું મોઢવાડિયાના ચેનલમાં હે ને કે મામાને ઘણા લોકો મામા મને આવે કે વિડીયો તો મીકે સારો વાયરલ છે ને એમ કે સારો વાયરલ થયો એક બધા આવીને પૂછતા હતા મને. આભાર તો એટલી જ આવડે છે ને એટલી જ બોલ્યા. હજી પેલી ફેરે લેકો વધારે કઈ મારી નથી કેવું, કારણ કે આજે અમુક ચહેરા એવા આવે ને જોઈને હરખ થાય. આજે આનંદ આદુ સરંગ આજે નો બને અમારે આગળ આ બધા ભેગા થયા ને એ જ સૌથી મોટી વાત છે. હમણે એવડો મોટા સેલિબ્રિટી ને બરોબર ભારતની વાત કરી સાચી જ છે. હા અને બીજું હવે કબીરભાઈ એ બે તમે જે વાત કરી ને કે ગ્રુપમાં ન હોય તો કેવું, આપણે જે ગ્રુપમાં હોય તો બીજા છોકરાઓને નાના જે ક્રિએટરો હોય આવ્યા હોય તો આપણે કઈ શકીએ ભાઈ તમે કોણ આવો. એટલે બે છોકરા આવ્યા મારા વતી, એક શ્રવણભાઈ છે ને એક મેરુ. બેને બોલવાનું ફરજિયાત છે. આજે તમારા ચેનલની માહિતી તમારા બેને ખુદને જ આપવાની, બરોબર. બાકી હો જમાવટ જઈને કે આ પોરબંદર ટેડી બીજું આપણે કઈ કામ આવડતું નથી. હા તાવડે એમાં મેં હવાનું પસંદ કર્યું ને એના માટે એક અમીભાઈ રીઝન છે કે મેં તકલીફ જોઈ છે, ટેન્શન જોયા છે લાઈફમાં, તકલીફને વેઠી છે. એટલે એમ થાય કે કાંઈક પણ બે ઘડી કોઈને હસાવી શકીએ ને એ જ આપણું સાચું જીવન. માટે હું હસાવવાનો પ્રયત્ન બધાને કરું છું, જે મારાથી આવડત છે એ પ્રમાણે હસાવું છું. બોલો લંગડો તમે હસતા હોય ને તો જોકર થઈને જીવવા પણ હું રાજી છું. જય માતાજી. એ તો તમારા જેવા કોઈ ચાહક હોય અમારા નાના માણસને એને જ આવડે, બાકી તો કોઈ ના આવડે. તો રામ રામ સીતારામ જય નથરાજ બધાને. મારી યુટ્યુબ આઈડી છે મોજ ફકીરી, ઇન્સ્ટાગ્રામ આઈડી અમર મોઢવાડિયા. તો સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. રામ રામ ને સીતારામ બધાને. મને જાજુ બોલતા આવડતું નથી. ભાઈ આપણે જગ્યા ક્યાં રાખશું, કઈ રીતના ગોઠવશું, કઈ રીતના આમંત્રણ આપશું, કેવું થશે ને કેમ થશે, અને ભગવાનને કરવું એટલે સીધી પહેલો જ ફોન, પહેલી જ મુલાકાત ધવલભાઈ હારે થાય છે. અને ધવલભાઈ એવું કહે છે કે તમને જેમ અનુકૂળતા આવે, જેમ આનંદ આવે, તમારી તારીખ, તમારો વાર, તમારો સમય, મારા આ યુનિક રિસોર્ટના દરવાજા તમારા બધા માટે હંમેશા ને માટે ખુલ્લા છે. અને આ વખતે પણ તે વખતે આપણે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું, ખૂબ આનંદ કર્યો હતો. આ વખતે પણ ધવલભાઈ, અને જુઓ મોસ્ટ ઓફલી એવું બને કે જે કોઈ રિસોર્ટ વાળા હોય, કોઈ હોટલ વાળા હોય, કોઈ પોતપોતાના ધંધામાં ક્ષેત્રમાં કઈ કામ કરતા હોય તો એનો કેવો આગ્રહ હોય કે ભાઈ મને એક રીલ બનાવી દેજો, મને એક વિડીયો બનાવી દેજો, મારી જાહેરાત કરી દેજો ને. પણ ધવલભાઈએ શરત એવી મૂકી હતા કે જે આપણને નવાઈ લાગી કે ભાઈ તમે આવો 24 કલાક રોકાઓ, તમારા માટે રહેવાની, જમવાની તમામ વ્યવસ્થા તો ખરી, પણ હારે હારે તમારા ફોન છે ને એ તમે નીચે મૂકી દેજો. મારે એકય રીલ નથી જોતી, મારે એકય તમારું શૂટિંગ નથી જોતું, મારે તમારો વિડીયો નથી જોતો, પણ એક મહેમાન તરીકે, એક ભાઈ તરીકે, એક આપણા પરિવાર તરીકે આપણે માત્ર ને માત્ર આનંદ કરવો છે. એના માટે થઈ આ કાર્યક્રમ આપણે રાખ્યો છે. તો ધવલભાઈને ફરી એક વખત ધવલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ તમામ ક્રિએટરો વતી, તમામ જે કોઈ આ ઇન્ફ્લુએન્સર છે એમના વતી હું તમને એક વચન આપું છું કે અમારા જેવું ગમે ત્યારે કામ હોય ત્યારે એની ટાઈમ અમને યાદ કરજો, અમે તમારા માટે અવેલેબલ છીએ. અને આવો નવો નાતો જે છે, આવો નવો આપણો સંબંધ છે તે કાયમીને માટે બન્યો રહે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરશું. અને ત્યારબાદ તારા હાથે કીધું અમારો ડેવિન નહીં, પણ આપણો ડેવિન એમ કહીશ. ઘણી બધી વાતો કરી છે, પણ જે કચ્છમાં હાલે જાય ને બધી હાલે જાય, બરાબર ને. અને એનો લાભ આપણે લેવાનો છે, પરંતુ આપણે કહીએ કે હુકમના એકાદ છેલ્લે રખાય, એટલે બધાય મારા હુકમના એકાદ છે. પણ જે સિંગરની વાત એની વાત છે કે એમાં
એ આપણો હુકમનો એકો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો હવે પછી આપણે ભીમભાઈ આવો, પધારો બેન, અને તમારો પરિચય, તમારી ચેનલ વિશે થોડીક વાતો કરજો. સીતારામ બધાઈને સીતારામ ને બધાય જો આ મળ્યા ને બહુ આનંદ આવ્યો. બસ ખૂબ આભાર અમીરભાઈનો, આપણે ધવલભાઈનો, યુનિક રિસોર્ટ જેની આપણે આવડી બધી જગ્યા આપી છે બધાને મીટઅપ કરવાનો, એટલે કે ભેગા થવાનો મોકો મળ્યો અને આપણે બધાને સૌને આમંત્રણ મળ્યું એ બદલ યુનિક રિસોર્ટ, અમીરભાઈ અને જે કોઈ આયોજન કરતા છે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમારી ચેનલ છે દિવ્યસ ફેમિલી વ્લોગ, લગભગ બધાને ખબર છે, કોઈ નવા ક્રિએટર હોય ને ખબર ન હોય તો અલગ હોય. ને અમારે રેસીપીના ફેમિલી વ્લોગ, ટ્રાવેલિંગ આવું બધું યુટ્યુબમાં કામ કરતા. ને અટાણે વધારે પડતું ફોકસ તો ફેસબુક ઉપર છે. ફેસબુકમાં આઈડી છે દિવ્યસ, ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ડિજિટલ દિવ્યસ. તો એમાં પણ જો કોઈને ફોલો કરવા હોય તો સર્ચ મારીને કરી દીજો. ને બાકી બીજું તો હું નવીન કંઈ કહેવાનું નથી થતું. અમીરભાઈ કઈ નહીં કહું મારો ફોન હાલે ત્યાં સુધી કે ચાલુ રાખજો. આ ઓલું રોકણભાઈ મેગ્નેટ જેવું કામકાજ છે. આ અમુક છે ને ઓલું મેગ્નેટ બે પ્રકારનું હોય. મેગ્નેટની એક સાઈડ છે એ તમને આમ ખીચતી હોય, એક સાઈડ છે એ તમને આમ દૂર કરતી હોય. આમાં નોકણભાઈ ને અમીરભાઈ ને કારો હતો ને આ બધા એવા માણસો છે કે એને આ વસ્તુ ખેંચે અને એ ધારે એટલી ઘડી અહીંયા ઉભે હોય. અમુક જે અમારા જેવા નેવા ક્રિએટર છે કે એને આવેલું મેગ્નેટ આમ દૂર ફેંકે એવું છે. એટલે એમ થાય કે ઝટપટ બોલાઈ જાય, ઝટપટ ભાઈ ને ઝટપટ મૂકે નાથી પાછા આપણી સીટ ઉપર વિહા જાય. એટલે આવું બધું છે. અમીરભાઈ તો આવ્યો નહીં, હવે શું કરવાનું થાય નોકણભાઈ કે ચાલુ રાખો. અને ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે મને ખૂબ આનંદ આવ્યો અને આખો રિસોર્ટ હું ફર્યો. સામે એક બીજો પ્રોગ્રામ પણ છે તમારો, અને આવ્યા હતા એની એટલી બધી સેવા તમારા માણસો જે આપી રહ્યા છે ખરેખર કે જે અમે આપણા દીકરાના લગ્નમાં ગયો તો વેવાઈ એટલું દેવનભાઈ માન ન આપે. ખરેખર પાણી અને ચા અને વ્યવસ્થિત જવાબ. તો વિચાર કરો કે ધવલભાઈનો કેટલો બધો પકડ હશે કે ભાઈ એના માણસો પણ વ્યવસ્થિત, એમ ધવલભાઈ જે રીતે વ્યવસ્થા આપણી કરી એવા એના સરસ મજાના માણસો આજે ચા પાણી આવકાર. અને ધવલભાઈ જે આ તમે રિસોર્ટનું કામ બધું ગોઠવ્યું ને બધું મેં જોયું અને બધો મેં વિડીયો ઉતાર્યો. અને સ્વિમિંગ પુલમાં અમે આ તો દીકરો નાહ્યા પણ મેં કીધું આ મોકો નહીં પડે, મફતમાં મળે લઈ લઈએ. એટલે સરસ કામ છે. તો આપણે આ તકે ધવલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે આવું સરસ મજાના બેસવા માટે સરસ મજાનું સ્ટેજ, સરસ મજાનું સાઉન્ડ. અને હવે પછીના ભરતભાઈ આપણે પ્રોગ્રામ કરવાનું થાય તો ખરેખર અહીં રિસોર્ટમાં જ આપણે આવશું, બરાબર? એટલે આ રિસોર્ટનો તમામ ભાઈઓ યુટ્યુબની અંદર મૂકતા હોય, ફેસબુકમાં મૂકતા હોય, ઇન્સ્ટાગ્રામમાં મૂકતા હોય. અને આપણે ધવલભાઈની ખાસ મુલાકાત. ધવલભાઈ તમે 1 મિનિટ આવો ને લેજો બધા જે યુટ્યુબર છે બધા. ધવલભાઈ નમસ્તે. આ ધવલભાઈ છે જે રિસોર્ટના માલિક છે ને. અને તો આ ધવલભાઈને રિસોર્ટની અંદર જે આપણે આવ્યા અને જે એના માણસોએ આપણી સેવા ખૂબ સરસ મજાની આપી. ધવલભાઈ અમને આનંદ થયો રિસોર્ટની અંદર આવી, બરાબર? અહીં તો લગભગ ખજૂરભાઈ આવી ગયા હતા ને, એટલે આ રિસોર્ટની અંદર ખજૂરભાઈ પણ આવી ગયા. તેથી અમને ખબર નહોતા ખરેખર, બરાબર? તો આપણે ધવલભાઈને થોડીક વિનંતી કરીએ કે 2 શબ્દ બોલો. તમે 2 શબ્દ અમારા યુટ્યુબર વિશે કહો. હાલો, સૌપ્રથમ તો અત્રે પધારેલ તમામ લોકોનું યુનિક રિસોર્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા આવ્યા, કદાચ તમને તો મજા આવતી હશે કે નહીં મને ખબર નથી, પણ તમને બધાને જોઈને અમને મજા આવે છે. હું થોડીક વાર પહેલાં લગભગ ઓફિસની બાજુમાંથી અહીંયા બધા બોલતા હતા અને ઓફિસમાં બેસીને સાંભળતો હતો. બધા બોલતા હતા ને એમ હતું કે ભાઈ પ્રોગ્રામ ભલે ચાલુ હોય ત્યાં વચ્ચે પડવું નથી, વચ્ચે જવું નથી. એમ સાંભળવાની એટલી મજા આવતી હતી ને કે પછી રોકાણું નહીં ને હું કહું કે ભાઈ એટલી મજા આવે છે ને આવી વાતો થાય છે
તો હાલો આપણે જઈએ એમ. પેલું મોબાઈલમાં જોતા હોય ને તો કોઈ પણ તમારા એક જણાનો વિડીયો જોઈ શકીએ કે રીલ્સ કે સોંગ કે ગમે ઈ. હવે અહીંયા તો એક આટલા વિડીયા ચાલુ છે એમ. હવે આવો મોકો ખાલી સાંભળવા કરતા હાલને ન્યા જોઈ જાવ એટલે જોવાય અને સંભળાય બેય થાય. એટલે તમને જોઈને વિશેષ આનંદ થયો. બીજું અમારે થોડું મેન્ટેનન્સ કામ ચાલુ છે એટલે એના લીધે જો તમને થોડી ઘણી અગવડતા પડે તો સોરી તો નહીં કહું, કેમ કે હું એવું માનું છું કે તમે બધા તમારું ઘર સમજીને આવ્યા હશો, બરોબર છે. એટલે એના બદલ તમે તમારી રીતે જોઈ લેજો. સ્ટાફની ક્યાંય વાત જોતા નહીં, જે તમારે કરવું એ તમારા હાથે કરી લેજો. મેં આ પહેલાં પણ કીધું છે, જેમ અમીરભાઈએ કીધું હતું એમ તમારો રિસોર્ટ છે, આજે પણ આવ્યા છો, ફરી વખત પણ આવજો, અમે રાહ જોશું તમારી, બરોબર છે. એની ટાઈમ મોસ્ટ વેલકમ તમે બધાય. અને એમાંય અમારો સ્વાર્થ છે, કેમ કે લગભગ હું ન ભૂલતો હોય ને તો સૌરવ જોશી કે કોક છે, બહુ મોટા યુટ્યુબર છે, બરોબર. 2030 સુધીમાં લગભગ તમને બધાને હું ત્યાં જોઉં છું, બરોબર છે. અને જો અમારા તમારી રિલેશન હશે તો અમને આજથી 5 વર્ષ પછી એનો ફાયદો મળવાનો જ છે. અને એક બ્રાહ્મણ તરીકે મારા આશીર્વાદ છે કે બહુ જલ્દી તમે નીતિનભાઈ જાની તો ત્યાં સુધી તો તમે 2027-28માં જ પહોંચી જાઓ, પણ સૌરવ જોશીની સાઈડ તમે 2030 સુધીમાં કાપી લ્યો, દરેકે દરેક, બરોબર છે. આવા મારા જો આશીર્વાદ છે તમને બધાને. એટલે આ અમે અત્યારે તમને બોલાવીએ છીએ ને એ અમે છોડવો વાવીએ છીએ કે જે 2030માં કે 32માં કે જ્યારે તમારી ખ્યાતિ જે છે, અત્યારે પણ લગભગ ગુજરાત સુધી તો લગભગ બધા આવી ગયા હશું, પણ ઇન્ડિયા અને ઇન્ડિયાની બહાર પણ જ્યારે તમે બધા હશો પછી અમે તમને કહીશું ભાઈ એક આવીને રીલ્સ બનાવી દો ને, કેમ કે ત્યારે પછી તમે રીલ્સ કંઈ બનાવવા જવાબ નહીં દો, પણ અમારું કરી દેશો, કરી દેવો ને, બસ. આ અમારો સ્વાર્થ છે, જે છે હકીકત છે. કોઈ સેવા કરવા આશ્રમ લઈને તો આપણે બેઠા નથી, બરોબર છે, પણ આ સ્વાર્થ છે, ભવિષ્યનું વિચારીને હાલવું પડે, આ વસ્તુ વિચારીને અમે હાલીએ છીએ. પછી અમીરભાઈ અરે આપણે આજનો જે આ કાર્યક્રમ કરવો તો ઘણા દિવસથી અમીરભાઈ આપણે વાત ચાલુ હતી, બરોબર. વળી કંઈક તારીખ આવે ને વળી એમાં આગળ પાછળ કરીએ ને આવું હતું, અંતે તારીખ આવી ગઈ. થોડુંક વરસાદની મને બીક હતી કે જો વરસાદ ન આવે તો સારું, તો ભગવાને આપણું ધ્યાન રાખીને આજે લગભગ એવું લાગતું નથી કે વરસાદ પણ આવે. પાછું અમીરભાઈ મેં એક બીજું જોયું, રાણીબેન બોલતા હતા ને બધા બોલતા હોય ને, હું કે મારી જેમ જ છે બધા એમ, મને બોલતા કે આવડતું નથી, તો પાછા શ્વાસે ન લ્યો બોલવામાં, એક દારૂ બોલ્યા રાખે. અને કદાચ ઓછો આવડતું હોય ખબર નહીં, કેમેરો ચાલુ થાય ને માઇક એટલે ઓટોમેટિક ક્યાંથી આવડી જતું હોય. કોઈના વ્લોગમાં આપણે જોયું નથી કે કોઈ એટકા હોય બોલવામાં, વગર વિષયે જઈમાં હોય પણ, અને મજા જ આવ્યા રાખે. એમ થાય કે સ્કીપ ક્યાંય કરવાનું મન થાય નહીં, કોઈ પણ જાતનો સબ્જેક્ટ નથી. મેળામાં ગયા હોય તો મેળામાં ભાઈ આખું પોરબંદર જાય છે, તોય તમારા બધાનો વિડીયો હોય કે હાલો ભાઈ મેળામાં કે આમ કે તેમ કે 10 મિનિટનો કે 15 મિનિટનો વિડીયો હોય, બરોબર છે, વગર શ્વાસ લીધે બોલીને રાખતા હોય ને છતાંય બધા જોવે જ છે, બરોબર છે. તો તમને બોલતા નથી આવડતું ને આવું ખોટું બોલવાનું તો બંધ જ કરી દો, તો ખોટી વાત છે અમીરભાઈ, બરોબર છે. બધાને બહુ સારું બોલતા આવડે છે. બોલતા જો ન આવડતું હોય તો તમારા કોઈની ચેનલ હોય નહીં, કદાચ બનાવી હોય તો ઘણા ટાઈમથી બંધ થઈ ગઈ હોય, છતાંય કોઈને ઓછું ફાવતું હોય કે થોડીક મારે જેમ શરમ આવતી હોય, અમીરભાઈ 2 જણા હોય ને તો હું કોઈનો વારો ન આવતો, સામે વાળા આવું આમ સામે બેઠા હોય સ્ટેજ જેવું હોય ને એટલે બધું ભૂલાઈ જાય. આમ પેલા ઘણું વિચાર્યું હોય આમ બોલશું ને તેમ બોલશું, જેવા સ્ટેજ ઉપર કે માઇક હાથમાં આવે ને પછી ગેંગે ફેફે થાય. પણ જેમ અમીરભાઈ થોડીક વાર પહેલા લગભગ બોલતા હતા, અહીંયા જ શીખવાનું છે. ઓલા 2 ભાઈઓ હતા, હું સાંભળતો હતો પણ જોતો નતો. ઓલા કોમેડી વિડીયો વાળા કોણ છે? આ 2 મિત્રો હતા ને આ જ શીખવાનું પ્લેટફોર્મ છે. અહીંયા ઘરનો ડાયરો જ હોય આપણો, બરોબર. એમાં આડાવડું બોલાઈ જાય, સાચું ખોટું બોલાઈ જાય, બરોબર છે. અમીરભાઈ તમે લગભગ હમણાં ફોનમાં હતા, મેં કીધું કે તમે કીધું કે પેલી મીટઅપ અહીંયા કહી દીધી તમે. વચ્ચે એક વાત કરું કે તમે બધા ધંધાભાઈઓ કહેવાય, અને ધંધાભાઈઓની આ એકતા જોઈને મીઠો ખાર થયો અમીરભાઈ. એક ધંધામાં હોય એસોસિએશન, દરેક ધંધાના હોય, પણ એ ખાલી નામ ખાતર હોય, બાકી હા કે નોખા પડ્યા એટલે એક ઓલો કે ઓલો આમ હતો ને ઓલો આમ હતો. એક ધંધાના એસોસિએશન ખાલી નામ પૂરતા કે કાગળિયા પૂરતા હોય. અને તમે દર વખતે બધી જગ્યાએ કે અહીંયા કે મળો છો, એકબીજાને સપોર્ટ કરો છો, પાછા એકબીજા શીખાડે. ભરતભાઈ હમણાં કહેતા હતા, બીજા ભાઈ કહેતા હતા કે ભાઈ આમ કરીએ તો વિડીયો વાયરલ થાય ને આમ કરીએ તો, બાકી તો એમ વિચારે ને ભાઈ એનો વિડીયો વાયરલ થાય મારા કરતાં એ આગળ નીકળી જાય. પણ આ એક બહુ એટલે બહુ આનંદની વાત કહેવાય કે આપણે અહીંયા. અને અમીરભાઈ બીજા ગામનું આપણે ક્યાંય નથી સાંભળ્યું કે બહુ ઓછું સાંભળ્યું કે આ રીતે મીટઅપ થતી હોય રેગ્યુલર. કેમ કે બધાને ભાઈ પોતાનું તો વાલું હોય ને ચેનલ, એમ કે મારા કરતાં બીજો આગળ નીકળી જાય. આપણે પાછળ રહી જાય એની તકલીફ ન હોય, બીજો આપણા કરતાં આગળ નીકળી જાય એની થોડી તકલીફ હોય.
પણ એ આપણામાં તકલીફ નથી. એ ખરેખર આનંદની વાત છે. અને અમીરભાઈ તમે ફોનમાં હતા ત્યારે મેં કીધું, પાછું રિપીટ કરું છું, નેક્સ્ટ ટાઈમ માટે તમને અત્યારથી ઇન્વિટેશન આપી દઉં છું. તારીખ વાર તમે નક્કી કરજો, બરોબર છે? હવે વધુ તમારો ટાઈમ નથી લેતો. રામ રામ બધાને. થેન્ક યુ સો મચ.